નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પ્રતીક સર. ધોરણ 10ની અંદર આપણે અગત્યની થિયરીઓની એક આખી શૃંખલા શરૂ કરી છે, જેમાં ઓલરેડી 2 થિયરીઓની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. પહેલી થિયરી હતી ક્લોર આલ્કલી પ્રક્રિયા અને બીજી થિયરી હતી માનવ મગજ. જેવું મેં તમને આ સિરીઝની શરૂઆતમાં કીધું હતું કે આપણે ધોરણ 10ની બધી જ અગત્યની થિયરીઓને 1 બાય 1 ડિસ્કશનમાં લઈશું. તો આજે આપણે આ સિરીઝની ત્રીજી થિયરી ભણવા જઈ રહ્યા છે, જે ધોરણ 10માં ખૂબ જ અગત્યની છે. આ થિયરી છે માનવ મગજ. હવે માનવ મગજની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો, આ રીતે એક આખો પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાઈ શકે, અથવા કેટલાક પેપરની અંદર મેં પ્રશ્ન જોયો છે કે આકૃતિ દોરીને આપેલી હોય, કોઈ એક પર્ટિક્યુલર ભાગને એરો બનાવેલો હોય, ત્યાં એક્સ કે વાય લખેલું હોય અને પૂછ્યું હોય આ ભાગનું નામ જણાવો. તો એના માટે આકૃતિ પણ અગત્યની છે. ઓકે, થિયરીની શરૂઆત કરીએ. તો માનવ આંખ જે છે એ કેમેરા જેવી રચના ધરાવે છે. સાહેબ, કેમેરા જેવી રચના એટલે જેવી રીતે કેમેરો પ્રતિબિંબ મેળવવાનું કામ કરે છે, એવી જ રીતે માનવ આંખ પણ પ્રતિબિંબ મેળવવાનું કાર્ય કરે છે. કેમેરા જેવી રચના ધરાવે છે એનો મતલબ શું? કે કેમેરો જેમ ઇમેજ કેપ્ચર કરે છે, એવી જ રીતે માનવ આંખ પણ આપણી આસપાસની જે વસ્તુઓ છે એના ઇમેજ કેપ્ચર કરે, એના પ્રતિબિંબ મેળવવાનું કાર્ય કરે છે. હવે આ માનવ આંખના મુખ્ય ભાગો શું છે? આંતરિક રચના. મેં તમને કીધું કે આકૃતિ મહત્વની છે, તો આકૃતિ કંઈક આ પ્રકારે છે. એના મુખ્ય ભાગોની વાત કરીએ તો કનિનિકા, વચ્ચે કીકી પછી સિલિયરી સ્નાયુઓ, સિલિયરી સ્નાયુ પછી લેન્સ જેવી દેખાતી રચના નેત્રમણી પછી આવે છે રેટિના. ફરી એક વખત આકૃતિમાં ધ્યાનથી, કનિનિકા છે, કીકી છે, નેત્રમણી છે, સિલિયરી સ્નાયુઓ છે અને રેટિના છે. રાઈટ? આ છે માનવ આંખની આંતરિક રચનાના ભાગો. હવે માનવ આંખ જે છે એનો આકાર લગભગ ગોળાકાર છે. કેવો આકાર છે? લગભગ ગોળાકાર છે. માનવ આંખનો ડોળો લગભગ ગોળાકાર છે, અને ગોળાકાર છે એટલે તેનો વ્યાસ જે છે ને બેટા MCQમાં પૂછાઈ શકે, તેનો જે વ્યાસ છે 2.3 સેન્ટીમીટર જેટલો છે. માનવ આંખનો ડોળો જે છે લગભગ ગોળાકાર છે અને તેનો જે વ્યાસ છે 2.3 સેન્ટીમીટર જેટલો છે. રાઈટ? તો રચનાની લગભગ આપણે વાત કરી કે આ રીતે આંતરિક રચના છે, બાહ્ય ગોળાકાર દેખાય છે. હવે કઈ રીતે કામ કરે છે? તો બહારથી જે પ્રકાશનું કિરણ આવશે, એ પ્રકાશનું કિરણ આ પારદર્શક પટલ પર પડે છે અને એ પારદર્શક પટલ દ્વારા આંખમાં પ્રવેશે છે, અથવા સૌથી પહેલા તે પારદર્શક પટલ પર પડે છે. પારદર્શક પટલ જે બહારનો ભાગ આવેલો છે એની પાછળ એક સ્નાયુમય પડદો છે. જો બેટા અહીંયા દેખાય છે, આ પારદર્શક પટલ જે છે ને, એ પારદર્શક પટલના પાછળના ભાગમાં એક સ્નાયુમય પડદો આવેલો છે, જેને આપણે કનિનિકા કહીએ છીએ. શું કહીએ છીએ? કનિનિકા કહીએ છીએ. એને અંગ્રેજીમાં આઇરિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ એ જ આઇરિસ છે જે આપણી આંખોનો રંગ નક્કી કરે છે, કલર નક્કી કરે છે. કોઈકની આંખ કાળી દેખાય છે, કોઈકની આંખ ભૂરી દેખાય છે, કોઈકની આંખ બ્રાઉન દેખાય છે. એ કલર, એ રંગ કોણ નક્કી કરે છે? તો એ નક્કી કરે છે કનિનિકા, જે એક સ્નાયુમય પડદો છે. ઓકે, હવે આ કનિનિકા રંગ નક્કી કરવા સિવાય બીજું શું કરે? તો કીકીને નાની મોટી કરે. સાહેબ, કીકીને નાની મોટી કેમ કરે? કીકી દ્વારા પ્રકાશનો જથ્થો આપણી આંખમાં પ્રવેશે છે, એટલે કીકીને નાની મોટી કરવાનું કામ કરે છે. કનિનિકા શું કામ કરે છે બેટા? કીકીને નાની મોટી કરવાનું કામ કરે છે, જેથી માનવ આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ થાય.
જ્યારે આપણે એકદમ વધારે પડતા પ્રકાશમાંથી અચાનક ઓછા પ્રકાશવાળા વિસ્તારમાં પ્રવેશીએ છીએ ત્યારે થોડા સમય માટે આપણને અંધારું ફીલ થાય છે, થોડા સમય અંધારું દેખાય છે. એનું કારણ છે કે આપણે વધુ પડતા પ્રકાશના જથ્થામાં હતા ત્યારે કનિનિકા દ્વારા આપણી કીકીની સાઇઝ નાની કરી દેવામાં આવી હતી. અચાનક જ્યારે આપણે ઓછા પ્રકાશવાળા વિસ્તારમાં પ્રવેશીએ છીએ તો એ કીકીની સાઇઝને નોર્મલ થતાં થોડો સમય લાગે છે. આથી પર્યાપ્ત માત્રામાં પ્રકાશનો જથ્થો આપણી આંખમાં પ્રવેશતો નથી, પરિણામે થોડા સમય સુધી આપણને અંધાપો દેખાય છે અથવા થોડા સમય સુધી આપણને અંધારા જેવું ફીલ થાય છે. તો અહીંયા એક સવાલ બન્યો, કીકીને નાની મોટી કરવાનું કામ કોણ કરે છે? કનિનિકા કરે છે. કનિનિકા કરે છે. કનિનિકાની જગ્યા પર શબ્દ આઈરિસ પણ વપરાઈ શકે. હવે પ્રકાશ પારદર્શક પટલથી કીકીમાં ને કીકીમાંથી હવે ક્યાં પહોંચી ગયો? તો કે કીકી મારફતે આ પ્રકાશ પહોંચે છે નેત્રમણીમાં. આ નેત્રમણી એટલે લેન્સ જેવી રચના, લેન્સ જેવી રચના જેને જાડો પાતળો કરવાનું કામ કોણ કરે છે? આ સિલિયરી સ્નાયુઓ કરે છે. બરાબર, જરૂરિયાત પ્રમાણે નજીકની વસ્તુ કે દૂરની વસ્તુ જોવા માટે લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એમાં ફેરફાર થવો જોઈએ ને ફેરફાર કોણ કરે છે? સિલિયરી સ્નાયુઓ કરે છે. તો કીકી મારફતે પ્રકાશ નેત્રમણીમાં પહોંચે છે. નેત્રમણી એ લેન્સ જેવું કાર્ય કરે છે. ત્યાંથી પ્રકાશના કિરણોનું વક્રીભવન થાય. વક્રીભવન થઈને પ્રકાશના કિરણો ક્યાં કેન્દ્રિત થાય? તો કે નેત્ર પટલ ઉપર કેન્દ્રિત થાય છે. ફરીથી પ્રકાશનું કિરણ પારદર્શક પટલમાં, પારદર્શક પટલથી કીકીમાં અને કીકીમાંથી ક્યાં પહોંચે? તો કે નેત્રમણીમાં પહોંચે. નેત્રમણીમાં શું થાય? એનું વક્રીભવન થાય. વક્રીભવન થઈને ક્યાં ભેગા થાય? તો કે નેત્ર પટલ પર ભેગા થાય. અને આપણને ખબર છે કે પ્રકાશનું કિરણ જ્યાં ભેગું થશે, બે કિરણો ભેગા થશે, ત્યાં શું રચાશે? પ્રતિબિંબ રચાશે. કેવું પ્રતિબિંબ રચાય છે? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. ક્યાં રચાય છે? નેત્રપટલ પર. હવે આ નેત્રપટલ ઉપર ઘણા બધા પ્રકાશ સંવેદી કોષો આવેલા છે અને આ જે પ્રકાશ સંવેદી કોષો છે એ જે પ્રતિબિંબ મળ્યું છે એ પ્રતિબિંબને વિદ્યુત સંકેતમાં ફેરવશે. આ વિદ્યુત સંકેત દ્રષ્ટિચેતા સુધી પહોંચશે. દ્રષ્ટિચેતા એને મગજ સુધી પહોંચાડશે જ્યાં વસ્તુની ઓળખ થશે. બરાબર છે? સંપૂર્ણ ક્રિયાવિધિ છે. બેટા ફરી એક વખત આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. શું હતું? તો કે સૌથી બહારનો જે પારદર્શક ભાગ હતો, પારદર્શક પટલ હતો, પ્રકાશનું કિરણ ત્યાં પ્રવેશે છે. પારદર્શક પટલના પાછળના ભાગમાં કનિનિકા આવેલી છે. કનિનિકા એ સ્નાયુમય પડદો છે. આંખનો રંગ નક્કી કરે છે. કીકીને નાની મોટી કરી પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે. પ્રકાશનું કિરણ કીકી મારફતે નેત્રમણીમાં પહોંચે છે. નેત્રમણી દ્વારા તેનું વક્રીભવન થાય છે. નેત્રપટલ પર કિરણો ભેગા થાય. કિરણો ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય. બરાબર છે? તો આ છે માનવ આંખ, હ્યુમન આઈસ. અને આ બધી જે ઘટના છે ને એક ફ્રેક્શન ઓફ સેકન્ડમાં થઈ જાય છે. રાઈટ? આઈ હોપ તમને સમજ પડી હશે. હવે નેક્સ્ટ આપણે બીજી થિયરી સાથે મળીશું. તમને આ સિરીઝ કેવી લાગે છે તે જણાવતા રહેજો. થેન્ક યુ.